નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય અતિથિ જેસીઆઈ ભરૂચના પ્રમુખ સાગરભાઈ કાપડિયાના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો। ત્યારબાદ ઝંડા ગીત રાષ્ટ્રગીતથી ઝંડાને સલામી આપવામાં આવી હતી। ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી। ત્યારબાદ શાળાના શિક્ષિકા કુસુમબેન પરમાર દ્વારા ગણતંત્ર દિવસ વિશે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માહિતી આપવામાં આવી અને ત્યારબાદ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગમાં રંગાઈને દરેક કૃતિની ખૂબ સુંદર રજૂઆત કરી દેશ પ્રેમ પ્રત્યેની ભાવના ઉજાગર કરી હતી। આ સમયે મુખ્ય મહેમાન તરીકે જેસીઆઈ ભરૂચના ઉપપ્રમુખ વૈભવભાઈ દેવી, જેસીઆઈ ભરૂચના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના સેઉલીબેન કાપડિયા, જાદવજીભાઈ પીપળિયા, મનહરભાઈ ગિરીશભાઈ તથા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, શાળાના સલાહકાર પીબી પટેલ સાહેબ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। પ્રિય વિદ્યાર્થીઓ, દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે। તમે જે શાળામાં આજે ભણી રહ્યા છો એ સ્થાન પરથી આવતીકાલના ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, સૈનિક, વૈજ્ઞાનિક અને સારા નાગરિક ઊભા થશે। એક પ્રેરણાદાયક વાર્તા હું તમને એક નાની પરંતુ ખૂબ અર્થપૂર્ણ વાર્તા કહેવા જઈ રહ્યો છું। એક ગામમાં એક નાનો છોકરો હતો। તે રોજ શાળાએ પગપાળા જતો હતો। ગૌરવશાળી ઇતિહાસની ધરોહર એવી આપણી અમદાવાદની પોળ। જે જુએ એકવાર એ થાય આનંદથી ઓળખો। જે જુએ એકવાર એ થાય આનંદથી ઓળખો। ये कसम ये हम सभी ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी। आज मैं तेरा जहाँ बहती गंगा है, जहाँ अनेकता में एकता है, सत्य महविषय से जहाँ नारा है, वह भारत देश हमारा है, वह भारत देश हमारा है। इतिहास का मैं आईना हूँ। मेरे भारत की बेटी